જામનગરનું આદર્શ સ્મશાન ગૃહમાં છેલ્લા ઘણા વર્ષોથી અંતિમ અગ્નિ સંસ્કાર અંગેનો 1100થી વધુનો ચાર્જ વસૂલાતો હતો। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સમાચારના માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવી હતી। તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ જામનગરથી 13 કિલોમીટર દૂર ચેલા ગામ પાસે સર્વે નંબર 724ની જગ્યા ઉપર 6 કરોડના ખર્ચે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવાની જાહેરાત કરી હતી। તેને લઈને પણ જીટીપીએલ જામનગર ન્યૂઝે જામનગરના નગરજનો વતી સમાચારમાં જણાવ્યું હતું કે આ ત્રીજું સ્મશાન ગૃહ જામનગરના નગરજનોને ખૂબ જ દૂર પડશે। આ શહેરની મધ્યમાં આવેલ આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો સાથે વાટાઘાટો કરી મૃતકના સ્વજનોને અંતિમ અગ્નિ સંસ્કાર અંગે કોઈપણ જાતનું પેમેન્ટ ચૂકવવું ન પડે તે માટે જામનગર મહાનગરપાલિકાએ આગળ આવવું જોઈએ તેવી માંગણી સાથેનો અહેવાલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તારીખ 27 જાન્યુઆરી 2026 પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં લઈને જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે જામનગરના નગરજનોને આદર્શ સ્મશાન ગૃહમાં કોઈપણ જાતનો ચાર્જ ચૂકવવો ન પડે તે માટે જામનગર મહાનગરપાલિકાએ ઘટતું કરવું જોઈએ તે પ્રકારનો એક સૂચન પત્ર જામનગર મહાનગરપાલિકાને લખ્યો હતો। સાંસદ પૂનમબેન માડમના પત્ર બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો સાથે બેઠક કરી હતી। બંને પક્ષની સહમતિ બાદ એક અગ્નિ સંસ્કાર ક્રિયાના ₹1000 જામનગર મહાનગરપાલિકાએ આદર્શ સ્મશાન ગૃહને ચૂકવવાના રહેશે અને મૃતકના સ્વજનો પાસેથી કોઈપણ જાતનો ચાર્જ કે ડોનેશન આદર્શ સ્મશાન ગૃહ વસૂલ કરી શકશે નહીં તે બાબત નક્કી કરવામાં આવી હતી। આ બધી બાબતની જાણ હોવા છતાં જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જશ મેળવવા માટે એક પ્રેસ નોટ રિલીઝ કરીને જામનગરના નગરજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। ધવલ નંદાએ આ પત્રમાં જણાવ્યું છે કે જનરલ બોર્ડમાં જામનગર સ્મશાન ગૃહમાં અંતિમ અગ્નિ સંસ્કાર વિનામૂલ્યે થાય અને સ્મશાન ગૃહનો ખર્ચ મહાનગરપાલિકા નિભાવે તેવી રજૂઆત કરી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈ મહાનગરપાલિકાના શાસકોએ તેમનો અંતરાત્મા જાગતા તાજેતરમાં જ રજૂ થયેલા અંદાજપત્રમાં સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયાના ખર્ચ પેટે ₹1000 મહાનગરપાલિકા ચૂકવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે। જે તે સમયે વિરોધ પક્ષના નેતાએ આ પ્રશ્ન અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને સાથ સહકાર આપી તે બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝના આ પ્રશ્નને જનરલ બોર્ડમાં ઉઠાવવા બદલ વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાનો જાહેર આભાર પણ માને છે, પરંતુ 100% જશ લઈ જવાનો વિરોધ પક્ષના નેતાએ પ્રયત્ન કર્યો છે તે વખોડવા પાત્ર છે। વિરોધ પક્ષના નેતાએ એ ભૂલવું ન જોઈએ કે આદર્શ સ્મશાન ગૃહમાં વિનામૂલ્યે અંતિમ ક્રિયા થાય તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝે એક મુહિમ ચલાવી હતી, જેના ભાગરૂપે તેઓને પણ આ અંગેની વાત ધ્યાને આવી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝની મુહિમની સાથે સાંસદ પૂનમબેન માડમે પણ આ બાબતમાં અંગત રસ લઈને લાગતા વળગતાઓને આ અંગે ભારપૂર્વક ભલામણ કરી હતી, જેના ફળ સ્વરૂપે જામનગરના નગરજનો માટે અંતિમ ક્રિયા વિનામૂલ્યે થવા પામી છે। વિરોધ પક્ષના નેતાએ આ રીતે જશ મેળવવા માટે જાહેર જનતા જોગ જે પ્રેસ નોટ આપી છે તે ગેરવ્યાજબી છે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝનું માનવું છે। ખરેખર તો ધવલભાઈ નંદાએ સાંસદ પૂનમબેન માડમને અભિનંદન આપવા જોઈએ, કારણ કે પૂનમબેન માડમ સાંસદ હોવા છતાં મહાનગરપાલિકા લેવલનો આ જટિલ પ્રશ્નને માત્ર એક પત્રના માધ્યમથી સોલ્વ કર્યો છે। વિરોધ પક્ષના નેતા હોય કે શાસક પક્ષના પદાધિકારીઓ કોઈએ આ પ્રશ્નને ડેરિંગથી ઉકેલવાની હિંમત કરી ન હતી। માત્ર સાંસદ પૂનમબેન માડમે પોતાની વ્યક્તિગત તાકાતથી આ વર્ષો જૂનો પ્રશ્નને ઉકેલી નાખ્યો છે, જેને કારણે મૃતકના સ્વજનોને અંતિમ સંસ્કાર માટે કોઈપણ પ્રકારનું પેમેન્ટ આદર્શ સ્મશાન ગૃહને ચૂકવવાનું થશે નહીં। મીડિયામાં વિરોધ પક્ષના નેતાની આ પ્રેસ નોટ રિલીઝ થતાં જામનગરના નગરજનોને પણ નવાઈ લાગી હતી કે આ પ્રશ્ન ઉકેલવામાં જીટીપીએલ જામનગર ન્યૂઝ અને સાંસદ પૂનમબેન માડમનો સિંહ પાડો છે, છતાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ આ રીતની પ્રેસ નોટ શા માટે રિલીઝ કરી અને કોઈપણ બ્રાન્ડિંગ મીડિયાની મુહિમમાં માત્ર જશ લેવા રાજકારણ કરવું કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન જામનગરના નગરજનો કરી રહ્યા છે।